સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત ભવ્ય હોળી મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે ગૌરક્ષા અને દુધરેજ ધામના વિકાસ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી। દુધરેજ ધામ ખાતે યોજાયેલા હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહામંડલેશ્વર અને શંકરાચાર્ય પદથી વિભૂષિત શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ લીધા હતા। જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું કે મંત્રી પદ સંભાળ્યાના બીજા જ દિવસે ભગવાન વડવાળાના આશીર્વાદથી ગૌ માતા અને ગૌ ભક્તોની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો। રાજ્ય સરકાર ગૌ હત્યા સામે કડક છે અને છેલ્લા 1 વર્ષમાં 18થી વધુ આરોપીઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૌ હત્યા વિરોધી કડક કાયદો લાવવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે કુલ 6.50 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે અનેક આગેવાનો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।